પોલીસ સ્ટેશનથી બોલું સાહેબ બોલો બરોબર બેંકમાં જોયું કે કઈ બેંક SBI બેંક બરોબર કેટલા પૈસા 5 લાખ રૂપિયા ચોર કેટલા હતા એક હતો શું પહેરેલું ગયા ચડ્ડો કાળી ટી-શર્ટ બેગ પાછળ લબડાવી છે ચંપલ લાલ કલરના કશું વાંધો નહીં ચલો હું અત્યારે સ્ટેશન પર જ છું નીકળું જ છું વાંધો નહીં ટીમ બોલાવું છું મારી ચલો હા લાઈ હાર્દિક સાહેબનો ફોન કરી લે ચોરી થઈ છે બેંકમાં હા હાલો હાર્દિક સાહેબ અરે શું કરો જમવા બેઠા બેંકમાં ચોરી થઈ છે આપણે ફટાફટ તમારે આવવું પડશે જલ્દી આવો 10 મિનિટમાં ફટાફટ બરાબર હા હું હાઈવે રોડ પર જ ઊભો છું આપણા સ્ટેશનવાળા રસ્તે હું રોડ પર ચેકિંગ રાખું છું કોઈ દેખાડ્યું નહીં હજુ હા દેખાય એટલે તમે ફટાફટ આજે આપણે બંને પકડવો પડશે ચોરના એટલે વિકી સાહેબનો ફોન આવ્યો હા વિકી સાહેબ બોલો હા 5 લાખની ચોરી રહી છે એવું કઈ આગળ SBI બેંકમાં એવું હા આવો હેડો આવી ગયો ચલો આપણે આ ચોરને પકડીશું તો આપણું પ્રમોશન થઈ જશે એવું છે વાંધો ને આપણે પકડી દઈએ કઈ ના ચોર તો ચડ્ડા ગેંગ છે ચડ્ડા ગેંગ છે શું પહેરીશું શું ચડ્ડો પહેર્યો છે ટી-શર્ટ કાળા કલરની પહેરી પાછળ 5 લાખ રૂપિયા ભર્યા છે 5 લાખ રૂપિયા એટલે આપણે પ્રમોશન કરવા માટે ચોરને પકડવું જ પડશે ગમે તેમ કરી બરોબર આખું ગમ ખોદી વાળી કશો વાંધો નહીં ગમ આખું ખોદી જ નાખી જે આવે જેની પર પગ પડે ને ધૂળ કરો ચલો આપણે ચાલુ કરીએ ડ્યુટી ચલો ચોર ચાલો દેખાતો નથી ચલો કે આ સાઈડ છે આ સાઈડ ઉપર ચલો ચડ્ડો કાઢી નાખ્યો ચડ્ડો કાઢીને બોધી તારી ટી-શર્ટ નો ધોરો ચડ્ડો તો એનો કાઢી નાખતો કશું વાંધો નહીં મારી વાળી જાય છે એવો એક દંડો મારું ને વધીને માર્યા હરા હા પબ્લિકને ઊંઘો નહીં દેતો ચોરીઓ કરી દેશે આજે 5 લાખ રૂપિયા આપા ચલો આપા ये चोर मचाए शोर ये चोर मचाए शोर શું થઈ ભાઈ કેમ હો ભાઈ બેહો કેમ હો બધો સાહેબ મારા પાસે ગુંડા પાછળ પડ્યા હવે હું આગળ પૈસો પડે તો પાછળ પડ્યા આ બેગમાં શું છે પૈસા છે મારા પૈસા છે કેટલા પૈસા છે 6 લાખ પૈસા આપવાના છે કાલે એક જણ આપવાના છે તો તમે ભરો એકદમ લાકડીને મારવા છે તમારે કેવું અહીંયા મેં દોઢ કાઢી સીધું તમારે જોયું તો અવાજમાં આવી ગયો બરાબર ખાસ કરી તમે ભગવાન મળીશ તમને હા તો હું તમને આશરો આપું છું મારી એક જગ્યા છે સિક્યુરિટી જગ્યા બરાબર ત્યાં આગળ હું તમને હાથવીને તમને અંતાર દઉં બરાબર તો એમાં મને શું ફાયદો થશે ₹1 લાખ દઈશ તમને એવું હોય તો સાચું કહો છો ને મને ₹1 લાખ આવતો હશે બરાબર હું તમને અંતારી દઉં તમે મારી તમે મને આજનો દિવસ રાત ખાઈ તમે ઊંઘા નાખશો ને તો
તો બીજા દિવસ સવારમાં તો પહેલાં જ તમારે લાખ રૂપિયા આપી દઈશ. સારું વાંધો નહીં, હું તમને મારી સિક્યોરિટી જગ્યા ઉપર તમને હંતાડી દો, બરાબર. અને બીજી વાત કે તમને અહીંયા આવતા કોઈ જોયો નહીં, ગુંડાઓ તમે જોઈ નહીં ગયા ને? ના 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 નહીં નહીં જોઈ જોઈ ગયા ગયા, ને? નહીં જોઈ ગયા. હું દોઢ કાંઈ સીધો આ બાજુમાં આવ્યો. સારું વાંધો નહીં, 5 દી આવો તમને પૈમાં જગ્યાએ લઈ જાઓ, તમને હંતાડી દો, બરાબર. હા. સવારે તમને એ હા. લાવો આ બેગ લાવો, બેગ ના બેગ નહીં, બેગ લાવો લાવો બેગ ના, લાવો. બેગ આ નહીં. બેગમાં શું? સાહેબ ના અમારે તિજોરી મૂકી દો. ના, હું વિશ્વાસ અમારી નહીં ત્યાં. કરું, વિશ્વાસ અરે નહીં અમારે તિજોરી મૂકી ના દો, તમને સાહેબ, હું સવારે બેગ વિશ્વાસ આપી નહીં કરું. દઈશ. પૈસા ને પૈસા નહીં. પૈસા નહીં, બેગ તમારી તિજોરી મૂકી દો, બરાબર. ના સાહેબ, અને ના. પછી ના હું તમારે પૈસા આપી દઈશ સવારમાં પહેલાં બસ. સારું, બરાબર. પછી બહારથી ફરતા નહીં, બરાબર. નહીં ફરું, નહીં હા તો ફરું. હેડો તમને લઈ જાઓ. સારું, હેડો. ચાલો હેડો. લો, હેડો. હેડો તમને મારી મેન જગ્યા ઉપર લઈ જાઓ. એક કામ કરો, આ બેગ તો મને આપી દો. ના સાહેબ, બેગ નહીં અરે બેગ આપું. તમને સવારે પાછી બેગ આપી નહીં દઈશ. આપું, તમારા બેગ નહીં પૈસા આપું. એમને એમ જ હશે તમને. તો પૈસા પણ હા તમને સવારે બેગ પાછી આપી દઈશ તમારી. નહીં કરું તમારા પર યાર. હાલ ચાલો તો હેડો. ચાલો હેડો ઢાબા ઉપર. ચાલો હેડો. ના ચાલો કઈ ગયા હેડો. સાહેબ આવ્યો. જો અહીંયા કઈ ગયા જો હા, બોલો આ સાહેબ, બધી બોલો. આપણી સિક્યુરિટી જગ્યા છે, કોઈ ના આવી શકે. કોઈ નહીં આવે ને? કોઈ ના, ગુંડા તો શું પોલીસ વાળા પણ ના આવી શકે. એક કામ જોઈ કરો, લો સાહેબ, ઉભા રહો, હું જોઈ લઉં. હા જોઈ લો જોઈ લો. मचाए शोर, ये चोर 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 मचाए शोर. ઈ બાજુ જોઈ લઉં. હવે આમ જોઈ લઉં. એક કામ કરો, તમે અહીંયા આગળ હંતાઈ જાઓ, બરાબર. હા એક કામ કરો, આ બેગ મને આપી દો. બેગ તમે બેગ હું તમને નહીં આપું. અરે આપી દો, મારી હું મારા પર વિશ્વાસ વિશ્વાસ નહીં કરતો કરો. કોઈના પર, વિશ્વાસ મારા પર નહીં ભરોસો કરો તો આ ના, બેગ સાહેબ, તમને ના. સવારે પાછી એમાં તિજોરી ના ના ભૂલ મૂકી દો. ચૂક આ તિજોરી લો. ના હાલ તો તમે હું અહીં સંતાઈ જાઓ, બરાબર. તમને કોઈ તકલીફ નહીં પડે, બરાબર. સવારે તમે ક્ષમતામાં જતા રહો સવારે, બરાબર. અહીંયા આગળ સુઈ જાઓ. હા ઓઈડી બારી બંધ કરી દઉં કે ખુલ્લું રહેવા દઉં? તમે છો ને નીચે. હા હું નીચે છું, બરાબર. આ તો કામ હું બાયણું બંધ કરી દઉં, બરાબર. તમે અંદર એ રહો, અંદર તમે સંતાઈ જાઓ, હા ને, બરાબર. પાણી પાણી પીવું છે? ના ના સાહેબ ના. હા તો એક કામ કરો, આ બેગ તમે લઈને આવ્યો, તમારે જોખમ છે. આ બેગ તમે મને આપી દો, તિજોરીમાં મૂકી દો. તમારા બેગ ક્યાંય નહીં જશે. બેગ તમે મારી હાથ બેગ હું વિશ્વાસ નહીં કરતો કોઈના પર. અરે બેગ તમારે મારી હાથ ના હું વિશ્વાસ આ નહીં બેગ કરતો. તમે મને આપી દો. હું વિશ્વાસ નહીં કરતો સાહેબ. બેગ તમને સવારે પાછી આપી દઈશ. ના, તમારે 6 લાખ રૂપિયા તમને પાછા આપી દઈશ. આ ના, બેગ હું તમને પૈસા આપીશ. હું આખી રાત જાગવાનું છું અમે. હા તો એક કામ કરો, તમે એકની જગ્યાએ ભાઈ 2 લાખ રૂપિયા તમારે આલવા પડે, બરાબર. સારું. તો તમારે હું 6 લાખ રૂપિયા સેફ નહીં કરતો, તમને ગુંડાઓથી બચાવશું, બરાબર. હા તો 2 લાખ રૂપિયા તમે હાલના મને એક કામ કરો, આ ના, બેગ ના, આપી દો. સાહેબ, ના, પૈસા હું નહીં આપું. હા તો તમને સવારે બેગ પાછી હું તમને આપી દઈશ. ના. હા તો બરાબર, તમે અંદર હંતાઈ જાઓ, બરાબર. હો ને, હું દરવાજો બંધ કરીને અને બહાર જ બેસું છું, બરાબર. હંતાડ્યું છે તો ખરું હારો, પણ સવારે કીધું છે ખરું પૈસા પણ પૈસા આપશે કે નહીં આપે એને હારે હંતાડી તો દીધો છે, પણ હાલો તો સારું છે. નકર પછી એના 6 લાખ રૂપિયા કેમનું એ કરશે? ગુંડાઓ પાસે ગુંડાઓ 6 લાખ રૂપિયા લઈ લેશે યાર. મને 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા આલ દે તો સારું છે યાર. નકે એને હંતાડ્યો છે, અજાણ્યો પાછો અજાણ્યો ભરોસો ના કરાય. અને પાછું મારે તો બધી વસ્તુ પડી છે. હવે એક કામ કરો, દરવાજો તો વાંકી દો. સવારની વાત સવારમાં જોઈ જશે. અરે ભાઈ તમે કેમ મુંબઈથી ઉઠીને આવતા રહ્યા? બહાર કેમ આવતા રહ્યા? મને યાર એ ઢાબે બીક લાગે છે કે ડ્રોન પર ઉદાહરણ કોઈ આને પકડ દેશે કે મને. એવું? આ તો ઢાબા પર નહીં ઊંઘવું હવે. ના
હમણાં હારી જગ્યા ઊંઘાડો તો ધોરણ છે તો મને જોઈ જશે તો મને પકડીને માર નાખશે સારું સારું તો તમને નીચે લઈ જાઓ ચાલો તો હા ચાલો મને યાર બહુ બીક લાગે છે એવું? થાય યાર. ક્યાંની બીક લાગે છે પકડી લે એની ના પકડે કોઈ મારે અહીંયા આગળ એકદમ સેફ છે અહીં કોઈ મને બીક લાગે અહીં કોઈ ના આવે. હો સાહેબ આ તમને મસ્ત સેફ જગ્યા તમને ઊંઘાડી દો તમને ફૂલ ધાબા ઉપર નહીં ગમતું ને તો ચાલો આજે દિવસ મને ના ના ચાલો 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 કોઈ નહીં જોતું અહીં આગળ કોઈ નહીં અહીં બીક ના રાખવાની હોય એમાં શેની બીક રાખવાની યાર તમારો ઓળખીતા રહેશે ને સાહેબ હા બધા ઓળખી જાય બધો આપણો જ એરિયા છે તમારે ઓળખી બીક નહીં રાખવાની હો તમે તો એ તો હું ઊંઘી જાય તમે તમારું એ કરો તમે ઊંઘી જાઓ તમારે મોટી રકમ છે 6 લાખ રૂપિયા અને પાછા તમારા પાસે ગુંડાઈ પડ્યા છે બરાબર હેડો હું તમને લઈ જાઉં બરાબર ચાલો હેડો ચાલો હેડો જો આ મારું આ બીજું ઘર બરાબર ચાલો હેડો તમને લઈ જાઉં મસ્ત હા એક કામ કરો જો અહીંયા આગળ ઊંઘી જાઓ બરાબર અહીંયા આગળ તમને કોઈ હેરાન નહીં કરે બરાબર કોઈ આવશે નહીં કશું જ નહીં અહીંયા આગળ સૂઈ જાઓ બરાબર અને આ બેગ આપી દો મને બેગ લઈ તમે કઈ બેગ નહીં આપું સાહેબ અરે બેગ લઈને તમે કઈ ઊંઘી જશો હું તમને બેગ સવારે પાછી આપી દઈશ ના ઊંઘી જઈશ હા તો ઊંઘી જાઓ બરાબર અહીં તો શાંતિથી ઊંઘી જાઓ બરાબર કોઈ મારી નહીં નાખે ના 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 કંઈ કોઈ ના આવે કોઈ ના માર નાખે બરાબર અને તમે તમારે શાંતિથી ઊંઘી જાઓ ને કોઈ છે નહીં આપણે ના 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 કોઈ નહીં કોઈ ના ના કોઈ જ નહીં કોઈ નહીં તો કોઈ આવે નહીં આવ કોઈ નહીં આવજો ગેટ હું બંધ કરી દઈશ બરાબર કોઈ આવશે જ નહીં ગેટ હું બંધ કરી દઈશ બરાબર કોઈ નહીં બહાર આવે બેઠા છો હું બહારથી આવશું હું ગેટને તારું મારી દઉં છું બરાબર તમે તમારે શાંતિથી ઊંઘી જાઓ ચાલો હું ગેટને તારું મારી દઉં છું બરાબર હા અને તો હારાના અંતાર તો દીધો છે ધાબા ઉપર ના ઊંઘ્યો હવે નીચેનો ઊંઘાડ્યો છે કોઈ આવે નહીં તો સારું છે બિચારાના નક્કી એમ જોશી 6 લાખ રૂપિયા લઈને જશે અને પાછા ગુંડાવે પાછે પડ્યા છે અમારે શું કરવું એને યાર એક કામ હવા લગીને એને સાચી લઉં પછી સવારે એને કાઢી મૂકીશ મને પૈસા આપી દેશે એટલે બરાબર હવે એને 6 લાખ છે 2 લાખ રૂપિયા જો ગમે તે રીતે પડાવી લઉં બરાબર અને પછી એને સવારે એને રવાના કરી દઉં એટલે મારું સેફ થઈ જાય ને કાં તો પછી આવે તો ભાઈ મારે જોખમ થઈ જાય અને સવારે એને કાઢી નાખીશ બરાબર એને નીકાળી દઈશ વિકીભાઈ થાકી ગયા હારા પેલા હારા બહુ થાકી ગયા સર બહુ ના આજે હાથમાં આવી જશે ને તો એવા દંડા મારીશ ને હાથું કહું છું 2 દંડા તોડી ગયા છે હા લાલ ટી શર્ટ વાળો એને પૂછ્યું ભાઈ એ લાગે છે હવે એને શું લે જોવાનું હોય તો શું કરી દીધું પણ આ છે દારૂ પીને થોડી ચરબી કરવાની ચરબી મારે મારા ગેટ તો તમને હું ના મારી છે એક ચડ્ડાવાળા ભાઈને જોયો તો બ્લેક ટી શર્ટ પહેરતી ચડ્ડાવાળા ભાઈને ગુલાબી ટી-શર્ટ વાળા ભાઈ વાતો કરતા હતા કેવી વાતો કરતા પૈસા પૈસા હા એને પૈસા ચોરી કર્યા છે 5 લાખ રૂપિયાની ચોરી કરી છે જોયા તે એના મને ધ્યાન શું પેલું અરે હા 42 ના એ ચોર મળી જાય ભાઈ તમને આવડે પૈસા તો મને હા તમને ચોર મળી જશે એટલે આવી જઈશ ચલો વાતો કરતા હતા પેલું કે બરોબર લાખ રૂપિયા ઉગાતો તું 6 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા હતા SBI બેંક લૂંટી ગયા મેં હા બરાબર ને બરોબર એવું કહેતો હતો કે પેલો એક ગુલાબી ટી શર્ટ વાળો જાડો જાડો હોય એને કાઢ્યો તારું ઘર ચોકડાયું ઘર એ મને મારશે તો યો હા મારા મેં નહીં શું બન્યું ચિંતા ના કરે હા ના જો હા મને રાજી એક જણા માર તો મને બટન કરી નાખ્યું બધું તોડી નાખ્યું બહુ માર બડા મને માર કરો એવું તે અમને ડબલેડો બતાવું ને સાહેબ તમે ક્યાં પોલીસ સ્ટેશન યાર અમદાવાદ પોલીસ જ છો કે ઘર દંડન જગ્યા પૂરા નહીં એટલે પોલીસ 5 સ્ટાર લગાડે છે મારા ભાઈ નહીં દેખાતા તને દંડો બાપા તમે જબ્બો દંડો
એટલે પીએ શું તમને ખબર નથી એનું પીએ 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 સાહેબ હા ડોન તો ડોન પીએ સાહેબ શું ડોન નવા આ ડોન ને નવા આવે શું ઓલે એટલે એમ બીક લાગે મન તો પંપા ને પોલીસ વાળા મારતો હા, પોલીસ વાળા કશું બોન નતું મને અમારું નામ ભાઈ દેવાનું એટલે અમારું નામ બોલી મારું નામ છે હાર્દિક સાહેબ અને પેલા નામ વિક્કી સાહેબ એનું ઘર આટલામાં કંઈક જ છે પણ એમ પાક્કું નહીં ખબર આટલા હા મેં 2 જણા આવતા જોયા હતા આ બાજુ જોયા હતા ફાઇનલ જોયા હા ફાઇનલ ઉભા તો કશું આપો કોક આવા પેલો આવે છે તો હા એ જ હતા હા એ હંતાનારો એવું છે આવો વિક્રમભાઈ આવો સાહેબ હું એને ડોન બળી તો બરાબર તમારું કામ કર્યું છે મેં લેડા ભાઈ બરાબર કોનું બ્લોક છે તમારે એક ભાઈ ના તમે ચોર હંતાડે છે કે ના ભાઈ ના ત્યાં કોઈ ચોર બોલ નહીં કાઢ્યો એક ભાઈ બેગમાંથી ચોરી કરીને નાઠો તો તમે હંતાડ્યો છે અમને ના ભાઈ મેં કોઈને નહીં સંતાડ્યો અમને તમારું ઘર ચેક તમારું ઘર હા તો વાંધો નહીં કશું વાંધો નહીં ચેક કરી લો તમારું ઘર તો હા તો બતાવી દો બતાવી દો તમારું વાંધો આવો ફટાફટ આવો હા સાહેબ આવો તમારું ઘર છે હા જોઈ લો સાહેબ અમારું ઘર છે ચેક કરી લો તમે કેટલા કેટલા વિકી સાહેબ દેખાય भाई चोर वोर दिखी रहा है सच बोल रहा है भाई तू कहाँ पर किसी को छुपाया नहीं है तूने अच्छा नहीं है विका भाई ये कौन चोर है ये कौन चोर कौन रहा है दिखो दो ब्लैक टी शर्ट व्हाइट चड्डा चोर पकड़ 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 अरे इसे भी पकड़ અરે સાહેબ મને કેમ પકડો છો સાહેબ અરે સાહેબ મેં એને નહીં પકડ્યો ખબર નહીં ક્યારે આવીને મારા ઘરમાં તો લૂંટી તમે બોલો સાહેબ નામ હતું હું સાહેબ નામ હતું એના ચોરા નહીં સંતાડ્યો એને મને એમ કીધેલું કે હું તને કે 1 લાખ રૂપિયા આલીશ એટલા માટે એને મને એમ કીધું કે મારો 100 લાખ રૂપિયા ઓ સાહેબ ચોરી કરે સાહેબ માફ કરજો સાહેબ કરીશ આને બી જેલ મળે લેશન છે ઓલે ભાઈ ઉડા આવો નિકાલ ઘરે મર દે ચોરી કરો છો ચાલો ચોરી કરો છો ચાલો વલ્લેને જેલમાં લઈ લેશે અને પેલો દારૂડે ભાઈ તો દારૂડે દેખાતો નથી ચાલો ગાડી કહો વિકી ભાઈ બધાને લંગડા કરી દે બોલ નહીં ના હું હાઈસ નહીં નહીં આને બી લંગડો કરી દે ના હાને કતે લંગડો સારા ચલો સારા સાહેબ માફ કરજો સાહેબ સાહેબ આ કરી નહીં કર્યું સાહેબ માફ કરજો મને સાહેબ થોડી હું કોઈ દિવસ આ તો ડિપ્રેશન છે યાર એટલે હમણાં આવે છે ઘરનું ચોરી કરવાની છે સાહેબ ભૂલ થઈ ગાત કરી નહીં કર્યું સાહેબ થોડો મને તો છોડ દો સાહેબ હવે કોઈ દિવસ કોઈને આશરો નહીં આવે તમારું બેગ સાહેબ વિકી સાહેબ બેગ લઈ લેવાનું બેગ લઈ લેવાનું બેગ કાર ડિપ્રેશન ના બેગ ઓ સાહેબ સાહેબ માર સારા બેગ કાર બેગ કાર ડિપ્રેશન છે સાહેબ બેગ કાર સાહેબ ના કરશો
ચાલા બેટ કાઢ બેટ કાઢ બરાબર એમાં હતો ને કોઈને તો સહારો નહીં આદમીનો બાપા સહી સહારો ખબર પડતી નહીં સહારો આ બધું સોરી સજા 10 વર્ષની જશે 18 વર્ષની જશે બરોબર જેલમાં બતાવીએ જેલમાં તમારો રિમોટ થશે જોરદાર અમે તો બે હાથી 40 જણા બીજા માર સાહેબ જેલમાં નહીં જાઉં એટલા પૈસા પતિ જાઉં પછી અમે જેલ લેતા જ કરી લઈએ છે તમે સાહેબ હવે એવું લાગે છે दारू पीता પછી તો મારો કલર બદલાઈ જાય પીએંગે નહીં તો જીએંગે कैसे दारू पीता પછી આખા ગોમના મુંડા ડારે એવું પેલું વસ્તુ જે જોઈએ છે તાર બહુ બધું જોઈએ છે ચાલા ખબર પડે છે તમે પોલીસ જોડે માગો હે બતોરે સીધો બીજો અહીં તને પણ જેલમાં નાખી દેશે બે તો ચોર આવી ગયા છે હાથમાં તારે જવું હોય છે જેલમાં હા એમ ઈમાનદારી કાલથી ખેતીવાડી કરે દારૂ બારૂ પીતો નહીં જો ને બીજી વાર તો દંડે મારે બરોબર હા આવજો હા ચાલ નીકળ जैसे